ઓલસ્ટોમ કંપનીના કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ આજે બાકીના પગાર મુદ્દે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું. ઓલસ્ટોમ કંપનીના કેકે કન્સ્ટ્રક્શનમાં કામ કરતા 50 જેટલા કર્મચારીઓને ઘણા સમયથી પગાર આપવામાં આવતો ન હતો. પગાર માંગવાના બદલામાં કોન્ટ્રાક્ટર ધમકી આપતા હતા, જે અંગે કર્મચારીઓ ભેગા મળી મકરપુરા પોલીસ મથકે રજૂઆત કરવા ગયા હતા. પરંતુ મકરપુરા પોલીસ મથકના ઇન્સ્પેક્ટરે કર્મચારીઓની રજૂઆત સાંભળ્યા વગર જ તેમની સાથે બેહુદી વર્તન કર્યું હતું. લેબર કોર્ટ અમને હુકમ કરશે તપાસ કરવાનો કે જે હુકમ કરશે એ મુજબ અમે કરશું. અમારા તમારે સિવિલ મેટર કે પૈસા લેતી પોલીસને કોઈ ભાગી ગયા છે. આ તો એ કોન્ટ્રાક્ટર આવી જશે ને આજે કાલે પેમેન્ટ આપણે આમ દેશું. તો એ તમે કોર્ટમાં જાઓ, પોલીસ કઈ ન હોય. मैं काम करता था, मेरा मतलब कॉन्ट्रैक्टर 2 महीने का पगार लेकर भाग गया है और कंपनी बोल रही है कि वो आएगा तो पगार करूंगा. कॉन्ट्रैक्टर बोल रहा है कि मैं नहीं आऊंगा अभी. 2 महीने का. हाँ, अभी हम मकरपुरा स्टेशन पे आए थे, पुलिस स्टेशन. वो अर्जी देने के लिए. મકરપુરા પોલીસ ઇન્સ્પેક્ટરના વર્તનથી કર્મચારીઓ ઢગાઈ ગયા હતા. પગાર વગર ટળવળતા કર્મચારીઓ પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા અને એક આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી. ગામમાં રહું છું અને એલ્સ્ટોમમાં 5 વર્ષથી નોકરી કરતો હતો. અત્યારે એક કન્સ્ટ્રક્શનમાં અમે લોકો લાગ્યા હતા, લગભગ વર્ષ થયું હતું. અમારા 2 મહિનાના પેમેન્ટ, જાન્યુઆરી અને ફેબ્રુઆરીના 2 મહિનાના પેમેન્ટ લઈને ભાગી ગયા છે. રિપ્લાયમાં કઈ જવાબ આપતા નથી, ફોન કરે ઉઠાવતા નથી અને પૈસા વચ્ચે એક વાર ઉઠાવ્યા તો કીધું પૈસા નહીં મળે જ્યાં સુધી કંપની અમને નહીં આપે ત્યાં સુધી. કે કંપની બી ફરાવે છે અને આ બી ફરાવે છે. ટોટલ અમે 51 વ્યક્તિ છે એટલે ટોટલ 17 થી 18 લાખ રૂપિયા આસપાસ પેમેન્ટ થાય છે. 2 મહિનાથી કઈ ઠીકાણા નથી, કશું નહીં. આ લોકો બિચારા બીપી બિહારના બી છે, મોસ્ટ ઓફલી 50% માણસ બીપી બિહારના છે. એ લોકોના રહેવા માટે ખાવાનો બી બધે બીજે જીવે છે આ લોકો. એટલે આજે અમે પોલીસ સ્ટેશન ગયા મકરપુરા, પીઆઈ સાહેબે અરજી આપી. અમે પછી પાછી અરજી પાછી લઈ લીધી. અમે નર્મદા ભવનમાં આવ્યા છે, પોલીસ ભવનમાં આવ્યા છે. ત્યાં એક અરજી આપીશું અને અમને એક જ આશા છે કે તમારા પૈસા મને મળી જાય અને અમે આ રીતે અમને આંદોલન ચાલુ રાખીશું.